કેમ કે હવે સહન એ તાકાત નથી આપણામાં. આપણામાં તાકાત એ રહી છે કે કીધું કે 5 મિનિટ માઇક લે અને તું બધાને ફફડાવી માર તો એ 10 મિનિટ સુધી એવી બધી વાતો કરે, એવા શબ્દો બોલશે, ફફડાવી મારશે. પણ કીધું હોય કે 5 શબ્દ તું તારા સારા બોલ ઘર માટે, તો નહીં બોલી શકાય. 5 શબ્દ સારા ભાઈ માટે નહીં નીકળે, 5 શબ્દ સારા તમારા નહીં નીકળે. અને આ કળયુગ છે એટલે હવે એ સાંભળવાનું હવે બહુ ઈચ્છા રાખવી નહીં, કેમ કે નથી નીકળતા શબ્દ. કોઈનું સારું બોલવું ને એ નીકળતું, ખરાબ બોલવું હોય તો આપણે ચાલુ કરી દઈએ. આપણે પાસે આનાથી ડબલ ગ્રંથ ભરાઈ જાય એટલું બધું સાહિત્ય છે આપણી પાસે. પણ સારું બોલવું હોય તો શબ્દ શોધવા પડે કે મારે બોલવું શું. અને માય બાપ બોલવાનું ક્યાંય સ્કૂલમાં શીખવાડતા. સ્કૂલમાં જેને બોલતા આવડતું હોય ને એને ભણાવવામાં આવે. મૂંગો હોય ને તો તું રહેવા દે, તારી માટે બીજી સ્કૂલ છે. બુદ્ધિ ન હોય ને એને બે ભણવામાં આવે. આ તો સારું બોલવું, પ્રિય બોલના, સજ્જનતા, દાતારી, સુરપંથ. એ પ્રિય બોલવું એ માણસને આ દેવી ભાગવત આપશે, આ જગદંબા આપશે. આ શક્તિનો પર્વ ચાલી રહ્યો છે, નોરતા ચાલી રહ્યા છે. નોરતામાં જે ઉપવાસ કરે, જીભ ઉપર કંટ્રોલ, એ જ છે નોરતા. આપણી જીભ ઉપર આપણને કંટ્રોલ છે નહીં. આપણને રબડી ભાવી જાય, આપણને ફૂસલાટ ભાવી જાય, આપણને સામેથી બધા પરાણે પીરસીને ખવડાવે, પણ આપણે કંટ્રોલ રાખવો પડે. આ ખાધા પછી મારાથી બીજે દિવસે કાંઈ બોલવા જેવો હું રહીશ નહીં. કંઈક પણ માણસ અહીંયા બેઠો હોય ને વિચાર આવે કે પાણીપુરી વિચાર આવે, તરત એને આનંદ આવે, હવે ગમે ત્યાંથી પાણીપુરી હોદવા આવ્યો જાય. એટલે માણસને જીભ ઉપર કંટ્રોલ છે, એક સ્વાદમાં અને એક વાદમાં. બોલવાનું ગમે તેવું ચાલુ કરે પછી કે અટકે. અને સારું બોલવું અને સારું ખાવું, આ એ જ આ જગદંબાના નોરતા છે. અને ભગવતીની કૃપા હોય તો જ આપણને મળે. એટલે પહેલા દિવસે મેં એ જ માગ્યું હતું, ભગવતી મને આપને તો સારી વાણી આપ, તો હું કંઈક તમારું ભજન કરી શકું, તમારા ગુણાનુવાદ ગાઈ શકું, તો જે શાસ્ત્રમાં લખ્યું છે એ તમને સમજાવી શકું. જો ભગવતીની કૃપા હોય તો સારી વાણી પાસે પહેલા યાચના કરવી પડે. વેદવ્યાસ પણ યાચના કરે, બધા શાસ્ત્રો ઋષિ પહેલા મંગલાચરણ કરે, સ્તુતિપાઠ કરે, શ્લોક બોલે, પછી બોલવાનું ચાલુ કરે. મતલબ એ પહેલા કહે કે વાણી ઉપર સરસ્વતી આવો.